ઓકે, તો હવે આપણે મહત્વના મનોવૈજ્ઞાનિકો બધા જોઈ લઈએ કે જે આપણી પરીક્ષા માટે મહત્વના બને છે. એમણે શું શોધ કરી છે, કઈ પદ્ધતિઓ વાપરી છે, કયા અવાજ સાથે જોડાયેલા હતા, શું નવા જૂનું કર્યું છે, એ ઝડપથી જોઈ લઈએ છીએ. તો મહત્વના મનોવૈજ્ઞાનિકો, હમણાં લાસ્ટ ટાઈમ યાદ કરી લઈએ, મગજમાં છે એને લઈ લઈએ. પહેલા લાઈનમાં પહેલો નથી પણ એને લઈ લઈએ. પહેલો છે આપણો અબ્રાહમ મેસ્લો. પહેલા છે અબ્રાહમ મેસ્લો. કયા વાત સાથે જોડાયેલા હતા ભાઈ? તો કે માનવવાદ. કયા સિદ્ધાંત વાળા હતા? તો કે આશાવાદી અથવા હકારાત્મકવાદી. આશાવાદી અથવા તો હકારાત્મકવાદી. આ તો મગજમાં ઠસી ગયેલું છે, આગળ આપણે વાત થઈ ચૂકી છે. હવે મેઇન વસ્તુ, આ ભાઈએ કયો સિદ્ધાંત સ્થાપિત કર્યો છે અથવા શાના માટે પ્રસિદ્ધ થયા છે? તો યાદ રાખજો, મેસ્લો બોલ્યા છે કે મેસ્લોનો જરૂરિયાત અથવા તો પ્રેરણા બંને અલગ અલગ પૂછશે, બેમાંથી એક જ હશે, બે નહીં હોય. જે પૂછે જરૂરિયાત અથવા પ્રેરણા નો શ્રેણી સિદ્ધાંત અથવા તો પિરામિડ, આમાં બે અથવા મૂક્યા છે અને એક મહત્વનું મૂક્યું છે. શું કીધું કે અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાત શ્રેણી સિદ્ધાંત કે પિરામિડ અથવા તો મેસ્લોનો પ્રેરણા શ્રેણી સિદ્ધાંત અથવા પિરામિડ. આ તો પ્રશ્ન જ બની ગયો છે કે ભાઈ શ્રેણી સિદ્ધાંત અથવા શ્રેણી પિરામિડ કોને આપ્યો હતો? જરૂરિયાતનો કે પ્રેરણાનો? તો કે અબ્રાહમ મેસ્લો. બીજો પ્રશ્ન, અબ્રાહમ મેસ્લોએ કઈ 5 માનવ જરૂરિયાતોની વાત કરી છે? યાદ રાખજો, મહત્વની બને છે અને બધેથી ક્રમશર યાદ રાખવી પડશે. એના ક્રમ પણ પૂછી નાખે છે કે ત્રીજા ક્રમે કઈ હતી, છેલ્લે કઈ આવે છે, પહેલી કઈ આવે છે, અથવા તો 2 કલાક કર્યા છે હવે તો ભાઈ પ્રિલિમના, એમ પણ પૂછી નાખે કે એને ક્રમ મુજબ ગોઠવો. 1 2 3 4 5 તો વ્યવસ્થિત યાદ રહી જશે, એક જ યાદ રહી જશે. ચલો, પહેલું છે એની મુખ્ય જરૂરિયાતો. તો 5 છે. કઈ કઈ? એક, શારીરિક જરૂરિયાત. પહેલી છે શારીરિક જરૂરિયાત. એમાં 4 વસ્તુ એડ થશે, 3 નહીં 4 વસ્તુ. અમુક પુસ્તકમાં માત્ર 3 જ આપી છે, આપણે 4 કરશું. પહેલું તો ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. અહીંયા ભૂખ અને તરસને એક જ ગણવામાં આવ્યું છે. ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. આ થઈ ગઈ તમારી શારીરિક જરૂરિયાતો. નંબર 2, સલામતી, સેફટી. એ બીજા નંબરની છે ભાઈ. વીમો પછી કઢાવજો, પહેલા ભૂખ સંતોષજો. ખાવા માટે પૈસા દાન છે, એલઆઈસી વીમો ના ભરવાનો હોય, એટલે પહેલા ખાતા ખોરાકી પૂરી કરો, પછી એલઆઈસી વીમા કરાવો. નંબર 3, તો કે પ્રેમ અને હુંફ. ઘરની જરૂર પડે, બૈરાની જરૂર પડે, છોકરાની જરૂર પડે, તો પ્રેમ અને હુંફ નંબર 3 ઉપર છે. નંબર 4, માન, મોભો અને પ્રતિષ્ઠા. 3 માંથી ગમે તે હોય હો, એટલે બધા મૂકું છું, કોઈ છોડતો નથી. માન, મોભો અથવા પ્રતિષ્ઠા. બચ્ચન નહીં હો બાજુ, માન, મોભો, મર્યાદા નહીં. માન, મોભો ને પ્રતિષ્ઠા. અને છેલ્લું છે સ્વ આવિષ્કરણ. સ્વ આવિષ્કરણ શબ્દ થોડો નવો છે એટલે યાદ રાખજો ને. સ્વ આવિષ્કરણ. હવે બધાને પેલા યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. 5 ને લાઈન યાદ કરી રાખજો, ભૂલ ના થાય રીતે. તો આના માટે આપણે જવું પડશે સ્ટોન એજમાં, પાષાણ યુગમાં જવાનું ભાઈ, કે જ્યારે આદિમાનવ હતો ને ભટકતું જીવન ગાળતો હતો, શિકારી જીવન ગાળતો હતો. શરૂઆત કરો પહેલું કે આદિમાનવ ભૂખ્યો છે, એની પાસે કોઈ બંદૂક નથી, કોઈ એવી તલવાર નથી, કોઈ ભાલો નથી. પેલા પથ્થરના ખાલી હથિયાર બનાવેલા છે, ક્વાર્ટઝાઇટ માંથી બનેલા. ક્વાર્ટઝાઇટ શબ્દ યાદ રાખજો, ક્વાર્ટઝાઇટ, કે જે રૂપાંતરિત પથ્થર છે, ખડક છે. સનદ બને છે તો કે માટી અને રેતી અને કોગ્લોમરેટ. રેતી અને કોગ્લોમરેટ
એ અવશેષીય છે જેમાંથી રૂપાંતરિત પથ્થર બને છે આપણો કોગ્લોમરેટ, સોરી ક્વાર્ટઝાઇટના સાધનો વાપરતા, ખાલી એટલું રાખજો ને ભાઈ. ચલો, હવે એમની પાસે કોઈ સુવિધા નથી, છતાં પણ જ્યારે ભૂખ લાગતી હતી, ભૂખ્યા થતા હતા, એટલે સામે કોણ છે જોયા વગર, ભલે જંગલી પાડો હોય, જંગલી ભેંસ હોય કે પછી વાઘ હોય, એનો પણ એ શિકાર કરી નાખતા હતા. તો પહેલી જરૂરિયાત છે તમારી ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. હવે વાઘને ખાઈ ગયા કાપી, સુખ શાંતિ શેક્યા વગર. પછી સારું યાદ આવ્યું કે પેલી વાઘણ ઉડતી આવશે મારવા માટે, બદલો લેવા માટે. તો શું યાદ આવ્યું? સલામતી. ગુફામાં જઈને બેસી ગયા. ગુફામાં ગયા, મસ્ત પેક ગુફા. સલામતી કરવા માટે પછી આગે હળગાઈ દીધી, જેમ તેમ કરે, પતરા ઘસી સલામત થઈ ગયા ગુફામાં બેન કે હા હવે કોઈ આપણને ટેન્શન નથી. પછી કોણ દેખોણું? તો કે બૈરું છોકરાનો પરિવાર દેખોણો. સમજો, લાઈન ચાલે છે. ચૂક્યા પછી કદી યાદ નહીં આવે. સલામતી મળી પછી બૈરું છોકરાનો પ્રેમ, એટલે પ્રેમ અને હું યાદ આવ્યો. કલાક બૈરું વાતો કરી, છોકરો બોકરો રમાડ્યો, આલા લીલું કર્યું. પછી ખબર છે પહેલા કોઈ એટલી બધી ગુફાઓ નથી અલગ અલગ, એક ગુફામાં 10 થી 15 ટોળો ભેગો રહેતો હતો. પ્રેમ બે બધું પતી ગયું, હું બધું મળી ગયું. પછી થયું કે મારે હવે મોભો મેળવવો છે, બધુની વચ્ચે મારી કંઈક પ્રતિષ્ઠા બનાવી છે. એટલે ચોથા ક્રમે આવે છે માન, મોભો ને પ્રતિષ્ઠા. વચ્ચે મારે કે સરદાર બનવું છે, બધાનો વડો બનવું છે. વડો બની ગયા, 5 વાર કાઢે, દાઢી આવી છે દોડી. પછી છેલ્લે આવે તમારું વાનપ્રસ્થાશ્રમ, એટલે કે સ્વ આવિષ્કરણ, જેને આપણે પરિપૂર્ણતાનો પ્રયાસ પણ કહીએ છીએ. પરિપૂર્ણતાનો પ્રયાસ. અહીંયા પછી પૂરું થયું કે હવે ભગવાનનું નામ લેવાનું, હવે કોઈ જાતિ બોડાકુર કરવી નથી, પોતાની જાતને ઓળખો કહેવાય, મોક્ષ પ્રાપ્તિ કહી દીધી છે. તો આ 5 તમારી લાઈન સાથે યાદ રાખવી પડશે. ખબર પડી ગઈ? પહેલું, ભૂખ લાગી છે, ખાવા પીવાનું જોઈએ, તો ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. ખાઈને પછી સીધું સારું ઘર જોઈશે સલામતી માટે. તો કે સલામતી મળી ગઈ, ઘર બનાવી દીધું, તો પછી પહેરવું પડશે. પ્રેમ અને હુંફ. પહેણ્યા પછી સોસાયટી કે ભાઈ જ્યાં રહેતા હોય, સમાજ કે ગમે ત્યાં રહેતા હોય, ત્યાં પોતાનું માન, અનુભવ, મર્યાદા વધારવું પડશે, કે પ્રતિષ્ઠા વધારવી પડશે. પણ બધું થઈ ગયું, ગયડા થઈ ગયા. છેલ્લે સ્વ આવિષ્કરણ, હાથમાં ભગવાનની માળા પકડી લેવાની, પરિપૂર્ણતાનો પ્રયાસ કરવાનો છે. ઓકે, તો ગમે તે પૂછે, હવે કદી મગજમાંથી ખસવી ના જોઈએ. મહત્વનો મારો પ્રશ્ન, અહીંયા મેં શ્રેણી વાપર્યું છે. શ્રેણી અર્થાત ક્રમિકતા. અર્થાત અબ્રાહમ મેસ્લોનું એવું કહેવું છે કે જ્યાં સુધી એની પ્રથમ જરૂરિયાત ના સંતોષાય ત્યાં સુધી એ આગળ વધતો નથી. મહત્વનું યાદ રાખજો ભાઈઓ. અબ્રાહમ મેસ્લોએ શ્રેણી સિદ્ધાંત કેમ કીધું છે? તો કે આમાંથી જ્યાં સુધી ભૂખ તરસ ના સંતોષાય ત્યાં સુધી ગુફામાં જઈને બેહવા નથી. ભૂખ્યા પેટે ઊંઘ ના આવે. સલામતી શું કરવી છે? પહેલા ભૂખ તરસ સંતોષવી પડે છે. એટલા માટે મનુષ્ય ક્યારેય એકમાંથી બીજીમાં જમ્પ કરતો નથી. તો આ થઈ ગયા તમારા અબ્રાહમ મેસ્લો માનવતાવાદી, આશાવાદી, જરૂરિયાત પ્રેરણા શ્રેણીનો સિદ્ધાંત અથવા પિરામિડ આપ્યો છે. 5 જરૂરિયાતો: શારીરિક, સલામતી, પ્રેમ, માન, મોહ, મર્યાદા, માન, મોહ ને પ્રતિષ્ઠા, અને છેલ્લે સ્વ આવિષ્કરણ. શ્રેણી સીધો જમ્પ મારતો નથી. ડન. ઓકે, એમાંથી કશું બીજું રહેતું આપણે જરા જોઈ લઈએ. અબ્રાહમ મેસ્લો. ઓકે, હા, એક જરા બીજું એડ કરજો. આ બે બધા પ્રયોગ કોના પર કર્યા છે? યાદ રાખવું પડશે તમારે ભાઈ. તો કે અબ્રાહમ મેસ્લોએ બધા પ્રયોગ કર્યા છે વાંદરા પર. વાંદરો યાદ રાખજો, કોઈ ચિંપાંજી બિંપાંજી નહીં, માત્ર ને માત્ર વાંદરો જ. અબ્રાહમ મેસ્લોએ વાંદરા પર પ્રયોગ કર્યા છે. ઓકે, ચલો હવે બીજો આપણો મહત્વ લઈ લઈએ. નંબર 2. તો આપણા બીજા મહત્વના મનોવૈજ્ઞાનિક છે પાવલોવ. આખું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. કન્ટ્રી તો કે રશિયા. ઇવાન નામ પરથી જ ખબર પડે રશિયન છે. ઇવાન. ધંધે શું હતા ભાઈ? વ્યવસાય શું હતા? તો કે શરીર શાસ્ત્રી. યાદ રાખજો, કોઈ મનોવૈજ્ઞાનિક નતો ભાઈ, ફિઝિશિયન હતો. બંને લખજો, ગમે તે પૂછે.
શરીરશાસ્ત્રી અથવા તો ફિઝિશિયન હતા. ઓકે, કયા વાત સાથે જોડાયેલા હતા? વોટસન ના ભાઈ હતા, રહ્યા હગાવાલા હતા, માસીયાઈ. તો કે જેબી વોટસન શું આવશે? વર્તનવાદના સમર્થક હતા. અને એમને પોતે કયો નવો વાદ આપ્યો હતો? તો કે નવ્ય વર્તનવાદ. નવ્ય વર્તનવાદ. હવે આ ભાઈની થોડી વધારે ગોડાગોડ કરીએ કે શું પ્રયોગ કર્યો હતો. તો બધા લગભગ ખબર છે, થોડું ઘણું વાંચેલું છે કે પાવલો ભાઈએ કોઈ કૂતરા પર પ્રયોગ કર્યો હતો. કોઈ બિચારું કૂતરું રોટલી ખાવા આવ્યું છે, ધંધો છું દા ભાઈ શરીર સાથે તો પકડી પાડ્યું, આ બેટા કે લા અનેક સ્ટેન્ડમાં ઊભું કરી દીધું. કોઈ સ્ટેન્ડમાં ઊભું કરી દીધું અને પછી એમના વ્યવસાય પ્રમાણે બિચારાને ગળામાં કોણું પાડ્યું. અને એની લાળ ગ્રંથિ હોય, આપણે વિજ્ઞાનમાં ભણશું, ગ્રંથિઓ મજા આવશે. જે લાળ ગ્રંથિ છે એને એક પાઇપ આપી દીધી અને પાઇપને બહાર લઈને એક રકાબી મૂકી લાળ ગ્રંથિમાંથી. સીધી વસ્તુ, તમે કંઈ સારું ખાવાનું જુઓ તો ખાવાનું યાદ આવે એટલે લાળ જરે છે. ગ્રંથિમાં તેનો સ્ત્રાવ જરે છે. આપણે ટાઇલિન અને એમાઇલેઝ કહીએ છીએ. ટાઇલિન, એમાઇલેઝ અને લાઇપેઝ 3 સ્ત્રાવ લાળમાં હોય છે. પછી ભણશું આપણે. તો પાછું સ્ટેન્ડથી બાંધી દીધું, નાહી ના જાય. આટલું ઓપરેશન કર્યું હોય, નળી બળી જોડી હોય અને કૂતરો બીજે જતું રહેતો, એનો બિચારો બધી દેહ ધાર્મિક ક્રિયાઓ બધી ત્યાં જ હતી બિચારાને. હવે એમનો પ્રયોગ ચાલુ કર્યો. પ્રયોગ માટે શું લાયા? તો ખાવાની વસ્તુ લાવીને ઘંટડી લાયા મોટી. કૂતરાને ખાવા ના લે એના પેલા ઘંટડી વગાડે. રોજ નિયમ બનાવે. રોટલું આવવાનું એના પેલા 2 મિનિટ ઘંટડી વગાડવાની. કૂતરાને ખબર પડી છે ઘંટડી વાગી, રોટલી મળવાની છે, ખાવાનું મળવાનું છે. હવે 15 દાડા સુધી એને મજાક કરી મારવા લાગી. ઘંટડી વગાડી, રોટલો આપ્યો નહીં, કૂતરું કન્ફ્યુઝ, પણ લાળ જરવાની ચાલુ થઈ ગઈ. આના પરથી એને સાબિત કર્યું કે તમે કોઈ વસ્તુને, કોઈ વ્યક્તિને કે કોઈ પ્રાણીને વારંવાર ઉદ્દીપક આપો છો, ઉદ્દીપક, તો એની પ્રતિક્રિયા તો પ્રતિચાર નક્કી થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, સ્કૂલની અંદર બેલ વાગે છે એટલે ઓટોમેટિક બાળકો પ્રાર્થના સભામાં ગોઠવાઈ જાય છે. એક બેલ વાગે તો ખબર પડે કે પીરિયડ બદલાય, ફટાફટ ચોપડા ચેન્જ થવા લાગે છે. લાંબો બેલ વાગે તો ફટાફટ લંચ બોક્સ બહાર આવી જાય છે. એમાં કેવું નથી પડતું ચલો ભાઈ રિસેસ પડી, રોજનું એમને ટેવ પડી ગઈ હોય છે. પછી ઘણી વાર મજાક થાય, લાંબો બેલ વાગે છોકરા ટિફિન બહાર કાઢી સાહેબ એ હજી બાકી છે. એવું જ આને કર્યું. કોને? પાવલોવે. ઘંટડી વગાડી પણ ભોજન આપ્યું નહીં. ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ એનો પ્રયોગ કોના પર હતો? તો કે કૂતરા પર. શું સાબિત કર્યું એને? શું સાબિત કર્યું છે? તો ઉદ્દીપકના આધારે સુટેવો વિકસાવી શકાય. ઉદ્દીપકના આધારે સુટેવો, સારી ટેવ વિકસાવી શકાય છે. ઉદ્દીપક પરથી શું મળે છે? તો કે હંમેશા યાદ રાખજો, પ્રતિક્રિયા. એટલા માટે જ વર્તનવાદને કઈ પદ્ધતિ કીધી હતી? ઉદ્દીપક અને પ્રતિક્રિયાનો અભિગમ અથવા અભ્યાસક્રમ. અભ્યાસ, ઉદ્દીપક પ્રતિક્રિયાનો અભ્યાસ અથવા અભિગમ. નામ જ આપણે આપ્યું હતું, વર્તનવાદનું બીજું નામ ગણી આપ્યું હતું. ચલો, હવે વર્તનવાદમાં આપણે બીજું પણ એડ કર્યું હતું, અભિસંધિત અધ્યયન અથવા તો અભિસંધિત અભિગમ. તો આ ભાઈએ કયું અભિસંધાન સાધ્યું? કયું અભિસંધાન સાધ્યું છે? ખાસ યાદ રાખજો. તો કે શાસ્ત્રીય અભિસંધાન. કયું અભિસંધાન? શાસ્ત્રીય અભિસંધાન. યાદ રાખજો, શાસ્ત્રીય ગીત ગાવું હોય તો પાવ વગાડવો પડે. શાસ્ત્રીય સંગીત માટે શું વગાડજો? પાવો. એટલે પાવલો યાદ આવી જાય મગજમાં તરત. શાસ્ત્રીય સંગીત એનું સાધન પાવો. ઇવાન પેટ્રોવિચ પાવલો. ચલો, શાસ્ત્રીય અભિસંધાનની અંદર એને કયું મોડેલ આપ્યું હતું? મોડેલ તમારે 3 યાદ રાખવાના છે. તો શાસ્ત્રીય અભિસંધાન મોડેલ કયું? તો કે એસ મોડેલ. 2 પ્રશ્નો બને. એસ મોડેલ કયા અભિસંધાન સાથે જોડાયેલું છે? તો શાસ્ત્રીય અભિસંધાન. એસ મોડેલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું છે? તો એસ નું શાસ્ત્રીય અભિસંધાન અને શાસ્ત્રીયમાં શું વગાડવાનું? પાવ. તો કે પાવલોવે આપેલું છે. ડન. ચલો, પાવલોમાં લખવા કશું રહેતું નથી, તો પણ એક વાર નજર માર લઈએ કઈ ચૂકી ના જાય. ક્યાં ગયો પાવલો? હા, એક બીજો, હા એક વસ્તુ છે. 1904 માં ભાઈને નોબેલ પારિતોષિક મળેલો છે. આપણે આગળ વાત કરી હતી. 1904 માં
આ ભાઈને નોબેલ પારિતોષિક મળેલો છે શરીર વિજ્ઞાન માટે, ફિઝિશિયન અથવા તબીબ શાસ્ત્રની અંદર કહી શકીએ છીએ આપણે. ચલો હવે પાવલોને અહીંયા પૂરા કરીએ. પાવલોના જ ભય લઈએ, એમના લાગતા વળગતા જ. તો વોટસન સાહેબ જોડે બે જણા હતા, પાવલો અને બીજું કોણ હતું? તો કે BF સ્કિનર. BF સ્કિનર આખું નામ છે બુરહાસ ફ્રેડરિક સ્કિનર. BF સ્કિનર અમેરિકન હતા ભાઈ, આમાં વધારે પૂરાપૂર કરતા નથી. કોના પર પ્રયોગ કર્યા છે? બે વસ્તુ યાદ છે બધાને. કયો વાદ હતો? તો કે વર્તનવાદ સાથે જોડાયેલા હતા. એ તો હવે યાદ રાખવાનું જ છે તમારે. કોના પર પ્રયોગ કર્યા છે સ્કિનર સાહેબે? તો કે કબૂતર. ક્યાં ગયા સ્કિનર સાહેબ જરા? ઉંદર અને કબૂતરો, એમાં કબૂતર વધારે એમનું પ્રખ્યાત હતું ભાઈ. સ્કિનર સાહેબે કબૂતર ઉપર પોતાના પ્રયોગો કરેલા છે. ઈવાનના ભાઈ હતા એટલે ખબર તો પડી જ જાય કે કંઈક અભિસંધાન સાધ્યું છે. શું અભિસંધાન સાધ્યું હતું ભાઈ? તો કે રૈખિક અથવા તો કારક અભિસંધાન. યાદ રાખજો, રૈખિક અથવા તો કારક અભિસંધાન. ક સ્કિનર નો ક કારક અભિસંધાન. શાસ્ત્રીયમાં પાવો વગાડવાનો, શાસ્ત્રીય સંગીતમાં. અહીંયા ક સ્કિનર નો કારક અભિસંધાન. રેખા કેવી દોરવાની? તો કે સીધી. સ્કિનરની સીધી રેખા, સ્કિનરની સીધી રેખા અને ક મગજમાં બેસી જ જાય. આનું મોડેલ કયું હતું? તો કે આર મોડેલ. ડન. ર થઈ જાય મગજ અંદર. તો સ્કિનર ર મોડેલ, આર મોડેલ, કારક આર મોડેલ. રૈખિક નો પણ ર મળી જ જાય છે, કઈ વધારે શોધવા જવું પડતું નથી. સ્કિનર આપણે વધારે માથાકૂટ નથી કરવી. આ ભાઈને કોઈ નોબલ બબલ કશું મળ્યું નથી. હવે નંબર 3 મારા ફેવરેટ. એટલે કે આપણા સિગમન્ડ ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ કયો વાદ હતો ભાઈ? તો કે મનોવિશ્લેષણવાદ કહી દો, મનોગત્યાત્મકવાદ કહી દો, અથવા તો મનોપચારવાદ કહી દો, કોઈ ફરક પડતો નથી. ત્રણે એમાં એડ થઈ જતું હોય છે. શું કર્યું ભાઈએ? તો સૌપ્રથમ ચિકિત્સા શાસ્ત્ર. મનોવિજ્ઞાનનો સૌપ્રથમ વખત ચિકિત્સા શાસ્ત્ર તરીકે ઉપયોગ કોને કર્યો હતો? તો કે સિગમન્ડ ફ્રોઈડે. એનો પણ કે ઉપયોગ તમે કરી શકો છો. શેના માટે? તો કે મનોરોગને દૂર કરવા માટે. એ ભાઈ આપણા સિગમન્ડ ફ્રોઈડ છે. ચલો ભાઈએ શું કર્યું હતું? ફરી એકવાર બધું રિવિઝન કરી લઈએ છીએ. તો પહેલા તો વિશ્લેષણ એટલે આ મગજમાં આવવું જ જોઈએ. કયો વાદ? ઘટકવાદ. મૂળ ભાગલા પાડે, ઘટકો પાડે, અલગ અલગ એના વિભાજન કરે. તો ભાઈએ બે વસ્તુના ભાગલા પાડ્યા હતા. પહેલા મનના વિભાગ અથવા મનના ભાગ કેટલા પાડ્યા હતા? જો લખાઈ ગયું. તો મનના 3 ભાગ ખબર છે બધાને. જાગ્રત, અર્ધ જાગ્રત અને અજાગ્રત અથવા અચેતન મન. એમાં એનું ભાઈ મેઇન ફોકસ કોના પર કર્યું હતું? તો કે અચેતન મન અથવા તો અજાગ્રત મન ઉપર એનું મેઇન ફોકસ હતું. કોનું? તો કે સિગમન્ડ ફ્રોઈડનું. આને પછી લઈએ, પહેલા ભાગ પૂરા કરી લઈએ. પછી એમને ભાગ પાડે વ્યક્તિત્વના. વ્યક્તિત્વના પણ 3 ભાગ પાડ્યા. વ્યક્તિત્વના પણ 3 ભાગ પાડ્યા. કયા કયા? તો પહેલા ઈડ, ઈગો અને સુપર ઈગો. આ ઇંગ્લિશમાં થઈ ગયા, ગુજરાતીમાં પણ લખો. ઈડ અથવા તત, પછી અહમ, ઈગો અહંકાર, અને સુપર ઈગો તો કે અધિ અહમ. સુપર ઈગો અર્થાત અધિ અહમ. આ થઈ ગયા એના વ્યક્તિત્વના ભાગો. ઓકે, ભાઈએ બચાવ પ્રવૃત્તિની વાત કરીએ. આપણે આગળ આવી ગઈ છે, દબાણની વાત થઈ ગઈ છે. આપણે કઈ કઈ પદ્ધતિથી તેની 2 પદ્ધતિઓ યાદ રાખવાની છે. એક મુક્ત સાહચર્ય પદ્ધતિ અને બીજું હતું સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ. એ પણ આપણે આગળ વાત થઈ ચૂકી છે.
ઓકે, હવે એક છેલ્લું આનું છે કે ભાઈ આજે ક્યાં ગયું, જે અજાગ્રત મન કે છે અથવા તો વ્યક્તિત્વનું સુપ્ત પાસું, વ્યક્તિનું કયું પાસું તો કે સુસુપ્ત પાસું, એના માટે બે સિદ્ધાંત આપ્યો હતો. કયો સિદ્ધાંત? તો કે પાણીમાંનો બરફ. તો કે પાણીમાંનો બરફ સીધી વસ્તુ છે. જે બહુ ઠંડા પ્રદેશો જેમ કે પેસિફિક મહાસાગરની અંદર તમે જાઓ છો તો શિયાળાની ઋતુની અંદર બહુ ઠંડુ હોય છે, માઇનસમાં તાપમાન હોય છે. એ વખતે ઉપર જેટલો બરફ હોય છે ને એના કરતા ઘણો વધારે ભાગ બરફનો ક્યાં હોય છે? નીચે હોય છે. સિગ્મન્ડ ફ્રોઈડનું કહેવું છે કે માણસનું જે સુસુપ્ત પાસું છે એ પણ આવું જ છે. સુસુપ્ત પાસું એમાં પણ જે બહાર દેખાય છે એ બહુ ઓછું દેખાય છે, પણ એની અંદરથી બહુ ભાઈ ઘણું બધું રહેલું હોય છે. આપણે કહેતા વ્યક્તિ મનમાં મેલો છે, અંદર ઘણું બધું ભરીને બેઠો છે. એ બધું સમજાવવા માટે એમને કયું ઉદાહરણ આપ્યું હતું? તો કે પાણીમાંનો બરફનો સિદ્ધાંત. આ યાદ છે ને આપણને ટાઇટેનિક વાળું? 1912 માં ડૂબ્યું હતું ટાઇટેનિક. સ્ટાર લાઇન કંપનીનું સૌથી મોટું જહાજ હતું ભાઈ. અને એના પરથી પિક્ચર બન્યું હતું. જેમ્સ કેમરોન 1993 માં પિક્ચર લગભગ, જેને 8 ઓસ્કાર મળેલા છે. લિયોનાર્ડો દા કેપ્રિયો અને કેટ વિન્સલેટ બંનેનું હતું. અને એવું કહેતા હતા કે આ જહાજ ડૂબે એવું નથી, કદી ના ડૂબે. પણ ભાઈને કહેતા ભગવાનની ઈચ્છા હોય તો લોઢે ડૂબી જાય, ભગવાનની ઈચ્છા તો પથ્થર તરી જાય. હવે ભગવાનની ઈચ્છા હતી જ. આમને કેવું બનાવ્યું જહાજ? તો ભાગ પાડ્યા હતા, સેક્શન કમ્પાર્ટમેન્ટ પાડ્યા હતા કે ભાઈ ઓય કોણું પડે ને તો આ સીલ કરી દેવાનો, એટલે જહાજ હેડી જાય, ડૂબે નહીં પણ હાલ્યું જાય. ઓય ડૂબે તો આ બે બાજુથી બંધ કરી દેવાનો. પણ ભગવાન મેં કીધું ને બહુ જબરજસ્ત વસ્તુ છે ભગવાન. ઈઓને આવો બરફ બનાવ્યો રસ્તામાં, ઘા જતા હતા કે ડૂબા તો છીએ નહીં, હાલો તમ તારે કે પૂરેપૂરી સ્પીડની અંદર. આટલો ભાગ પૂરેપૂરો ધુમ્મસમાં દેખાણો નહીં. વાળવા તમે જોયું પિક્ચર કરતા બધાય જોયું જશે, વાળવા ઘણો પ્રયત્ન કર્યો પણ આ નીચે ગળવાના, ઉપર ના ગઈ નીચે. મેં કીધું ને વ્યક્તિત્વનું પાસું, માણસ ઉપરથી એટલું તો નથી છોલતો જેટલો મનમાં આપણને છોલે છે. સિગમન્ડ ફ્રોઈડને કેવું છે ને, મારું નથી કેવું આવું. નીચે ઓમ છોલ્યા, 5-6 કમ્પાર્ટમેન્ટ લીસોટો પાડ્યો મોટો બાદો. શું બંધ કરી? બંધ કરી દીધું. એટલા માટે ટાઇટેનિક પૂરું 2.5 કલાક તરતું રહ્યું પાણી અંદર. પણ ધીમે ધીમે બધું પાણી ભરાઈ ગયું, પછી આખે ઊભું થાય છે, તૂટીને મોય ડૂબી જાય છે. 1912 ની અંદર સમથિંગ 250 ઉપર માણસો મૃત્યુ પામ્યા હતા. પણ પિક્ચર બહુ જેમ્સ કેમરોનનું 8 ઓસ્કાર વિજેતા સારું છે. અત્યાર સુધી સૌથી વધારે ઓસ્કાર કયા મૂવીને મળ્યા છે? લઈએ તો પૂરું કરીએ. તો કે ગાંધી 1983 માં આવી હતી. રિચાર્ડ એટનબરોની ગાંધી, રિચાર્ડ એટનબરોની ગાંધી મૂવી, જેને 12 ઓસ્કાર મળેલા છે. અને પ્રખ્યાત એટલા માટે છે કે એ મૂવી થ્રુ સૌપ્રથમ ભારતીય મહિલા કહો છો ભાઈ, યાદ રાખજો, સૌપ્રથમ ભારતીય મહિલાને એવોર્ડ મળ્યો હતો. એનું નામ હતું ભાનુ આથૈયા. શના માટે? તો કે વેશભૂષા, આપણે જેને કહીએ છીએ કોસ્ચ્યુમ ડિઝાઇનર માટે મળેલો છે. ભાનુ આથૈયા 1983 ની અંદર ગાંધી પિક્ચર માટે. ચલો પિક્ચર પૂરા કરો, પાછા આવી જાવ. આ મૂવી બધી ગયું. હવે પાછા મનોરંજનમાં આવી જાવ. ચલો ક્યાં હતા? હા, ફ્રોઈડમાં આપણે આટલું ઇનફ છે. ચિકિત્સા કરી દી વસ્તુ ઇનફ છે. એના પછી નંબર 4 કોને લઈશું આપણે? કોહલર ઉપર જોઈએ. ઝડપથી જોઈએ હવે ફટાફટ, કારણ કે સમય બહુ ઓછો છે. કોહલર, તો કોહલર કયા વાદી હતા? બધાને યાદ છે. ગેસાલ્ટવાદી, સમગ્રતાવાદી અથવા સમષ્ટિવાદી. 3 જણા હતા, કોહલર, કોફકા અને વર્ધીમર. કોના પર પ્રયોગ કર્યો? તો કે ચિમ્પાન્જી ઉપર. જોજો લોચા નહીં મારતા. વાંદરો, અબ્રાહમ મેસ્લો, આગળ વાત થઈ ગઈ આપણે. વાંદરો, ચિમ્પાન્જી તો કે કોહલર. ચિમ્પાન્જી નામ શું હતું? આપણો સલમાન ખાન. કઈ મૂવી? સુલતાન મૂવી. સુલતાન નામના ચિમ્પાન્જી પર કોને પ્રયોગ કર્યા? તો કે કોહલરે. શાના માટે પ્રયોગ કર્યા હતા? એક પાંજરું બનાવી દીધું, બહાર કેળા લટકાયા. કેળા કઈ રીતે લટકાયા? કે એનો હાથ પોકે નહીં. હવે બિચારું ભૂખ્યું વધુ ચિમ્પાન્જી.
ટ્રાય મારો, હાથ લોબા કરે, પગ લોબા કરે, પણ પહોંચ્યું નહીં. અને અંદર એક લકડી મૂકી દી. અચાનક એ નજર લકડી પર પડી. પોતાને પૂછ્યું કે લકડાનું કોક કરું. લકડીથી આમ કરી કેળા લઈ લીધા. બીજી વાર પેલો વાળો કોલર થોડો વધારે દોડો થયો. કેળા થોડો વધારે દૂર લટકાયા. લકડી બે મૂકી. પોતાની ખબર હતી લકડીથી આપણે કેળું મળી જાય. આમ લકડી લોભું કર્યું પણ પૂરું પહોંચ્યું નહીં. બીજી લકડી લઈને ટ્રાય કર્યું પણ પહોંચ્યું નહીં. પણ લકડીની એક વ્યવસ્થા હતી કે એને આમ જોડી શકાય. કલાક બે કલાક ઓધરું મથ્યું, પછી એને અચાનક અંદરથી હૂંચ્યું, અંદરથી સૂઝ થઈ કે લકડીને આમ જોડું. લકડી જોડી અને પછી લોબું કરીને લઈ લીધું. પછી એને બોક્સ વાળું કર્યું. અલગ અલગ એક ઉપર એક બોક્સ મૂકીને પણ વાંદરો ઉપરથી કેળા લે છે. તો આવો પ્રયોગ કર્યો તેને સુલતાન નામના ચિમ્પાન્જી ઉપર. પ્રયોગ પરથી શું સાબિત કર્યું? તો કે આંતરસૂઝનો સિદ્ધાંત. આંતરસૂઝનો સિદ્ધાંત કોને આપ્યો તો કે કોહલર ગેસાલ્ટવાદી આંતરસૂઝનો સિદ્ધાંત. ઓકે, ચલો આપણા ઇનફ ચાલુ તો હવે આવે છે આપણા થોર્નડાઈક. આ જરા યાદ રાખજો, આંતરસૂઝ વાળા આમાં પણ એક આવશે થોર્નડાઈક. થોડા ઘણા વર્તનવાદ સાથે સંકળાયેલા છે થોર્નડાઈક. કોના પર પ્રયોગ કર્યા? આ ભાઈ નવું લાયા, બિલાડી. બિલાડી પર પ્રયોગ કોને કર્યા હતા? તો કે થોર્નડાઈક. શું કર્યું? ટૂંકમાં કહી દઉં છું. એક નાનું બોક્સ બનાવ્યું, નાનું હો, મોટું નહીં. પછી કહું મોટું કેમ ના બનાવ્યું. એક નાનું બોક્સ બનાવ્યું, એમાં એક વ્યવસ્થા કરી કે જો ખૂણા ખોચરામાં એક સ્વિચ બનાવેલી. સ્વિચ દબાવો એટલે ખોરાકની ટીકડી અંદર આવી પડે, ખાવા અંદર આવી પડે. ભૂખી બિલાડું બિચારું હોય નોઝલ અંદર. બિલાડું શું કરે? તો જેમ તે પંજા મારે ભૂખી દે એટલે બહાર નીકળવા માટે. બિલાડે છેલ્લા આજુબાજુ પંજા માર્યા, મિનિમમ 100 પંજા માર્યા, અને ભૂલથી એક પંજો વાળી ગયો. જેવું વળી ગયું તરત ખોરાકની ટીકડી આવી, ખાઈ લીધું, બેહી ગયા શાંતિથી. ફરી ભૂખ લાગી, ફરી પંજા મારવાનું ચાલુ કર્યું. બીજી વખત જે હતું ને એને 80 પંજાએ સ્વિચ દબાઈ ગઈ. આમ કરતા કરતા જેમ જેમ એના ભૂલ વધતી ગઈ એમ એમ પ્રયત્ન ઘટતા ગયા. સમજો છો? પછી બિલાડી પહેલા શું ખબર પડી કે આ ભાગમાં મારો તો ખાવાનું મળે છે. પછી ખબર પડી કે આ ભેદ ઉપર મારો તો ખાવાનું મળે છે. પછી તો ચોક્કસ થઈ ગયું ને. આમ ભૂખ લાગે આમ કે મળી જાય અને ઉભી થઈને જેનો આમ સ્વિચ પાડે ખાવાનું આવી જાય. કેમ? પછી એને સમજ પડી ગઈ કે ખાવાનું ક્યાંથી મળે છે. એ કઈ રીતે ખબર પડી? તેમાં સિદ્ધાંત યાદ રાખવાનો છે. કયો સિદ્ધાંત? પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંત. એમાં પણ નિયમ છે કે જેમ જેમ પ્રયત્નની સંખ્યા વધારે, જેટલા પ્રયત્નની સંખ્યા વધારે એટલી ભૂલની સંખ્યા ઓછી. તમે કારીગરો જોયા છે ફટાફટ કામ કરતા હોય છે. પહેલા દિવસે એમને મિસ્ટેક થાય છે, બીજા દિવસે ઓછી ઓછી ઓછી. જેમ જેમ પ્રયત્ન કરતા જાય એમ એમ ભૂલની માત્રા ઘટતી જાય છે. કોને સાબિત કર્યું? તો કે થોર્નડાઈક. કોના પર પ્રયોગ કર્યો? તો કે બિલાડી પર પ્રયોગ કરીને આવું સાબિત કર્યું હતું. થોર્નડાઈક પછી આપણે કોણ છે? હા, જરા બીજું એડ કરજો આની અંદર. એમને એક સિદ્ધાંત આપ્યો છે લો ઓફ ઇફેક્ટ. આ ગોખવાની વસ્તુ છે, અસરનો સિદ્ધાંત. લો ઓફ ઇફેક્ટ કોને આપ્યું હતું? તો કે થોર્નડાઈક. આ બધા કોન્સ્ટેબલની બહારની વસ્તુ છે. આ બધા પીએસઆઈ માટે છે. કારણ કે પીએસઆઈ ની અંદર જે આનું લેવલ છે એ સ્નાતક કક્ષાનું લખેલું છે. કોન્સ્ટેબલમાં ધોરણ 12 સુધીનું જ કીધેલું છે. પણ આપણે બંને ભેગું પતે એવું કરીશું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની સાથે પણ મહેનત કરતા હોય છે. ચલો, થોર્નડાઈક પતી ગયા. હવે પહેલા આપણે બધા ચીલા ચાલુ લઈ લઈએ કે જે રોજિંદા જીવનમાં આવે છે. પછી બીજા અમુક મહત્વના ગોખવાના પણ લઈ લઈશું. હવે જેબી વોટસન. જેબી વોટસન ખબર જ છે. કયો વાદ હતો? વર્તનવાદ. મુખ્ય કાર્યક્ષેત્ર તો કે માનવીનું વર્તન. માનવીનું વર્તન. હવે આ ભાઈ શું પ્રયોગ કરે જરા જોઈ લઈએ. ઓકે, મહત્વની વસ્તુ છે ભાઈ. લિટલ આલ્બર્ટ એક્સપેરિમેન્ટ. હવે એમાં આલ્બર્ટ ખબર પડે કે કોઈક નાનું બાળક હશે, તો બાળકનો શાના સાથે પ્રયોગ કર્યો તો ભાઈએ?
તો સફેદ સસલું, સસલું તો સફેદ જ હોય, સસલું અને રૂચ્છાવાળું રમકડું. બાળકને બે વસ્તુ રમવા આલે છે. પહેલા જીવતું સસલું રમવા આપ્યું, એનું વર્તન તપાસ્યું, પછી માત્ર રમકડું એનું રૂચ્છાવાળું એનું વર્તન તપાસ્યું. બંનેમાં રાત દિવસનો ફેરફાર જણાવ્યો અને એ જેનો પ્રયોગ હતો એને નામ આપ્યું લિટલ આલ્બર્ટ એક્સપેરિમેન્ટ. બાળક પ્રશ્ન સીધો પૂછશે, જોજો આ રીતે પણ પૂછી શકે છે કે કયા મનોવૈજ્ઞાનિકે સસલા પર પ્રયોગ કર્યા હતા. તો તમને નવું લાગશે કે નવો ક્યાંથી આવ્યો? તો સસલા પર પ્રયોગ કર્યા હતા આપણા જેબી વોટસને. ઓકે, એ સિવાય આમનું કશું બીજું જોવા જેવું હોય તો જરા જોઈ લઈએ. ઓકે, હા, ખરી વસ્તુ છે. આમનું મોડેલ યાદ રાખજો જરા, કારણ કે આપણે એક પ્રકારના અભિસંધાન સાથે જોડાયેલા હતા. આમનું કઈ મોડેલ છે? તરત યાદ રહેવું જ છે, એસઆર મોડેલ. કેમ? એસ મોડેલ કોનું હતું? તો કે શાસ્ત્રીય અભિસંધાન, અને શાસ્ત્રીય સંગીતમાં શું વગાડવું પડે? તો કે પાવ વગાડવો પડે. અને આર તો રૈખિક, આર નો ર અથવા તો કારક. રેખા કેવી દોરવાની? તો કે સ્કિનરની સીધી રેખા અથવા ક. આ બંનેનો ગુરુ કોણ હતો? જેબી વોટસન. તો એનો મોડેલ કેવું થઈ ગયું? બંનેને ભેગું કરીને એસઆર મોડેલ. ભૂલ ના થાય એટલા માટે ડિટેલમાં સમજાવી દીધું. ચલો, એના પછી આપણે લઈ લઈએ ભાઈને આનો વિરોધી. આને કોનો વિરોધ કર્યો હતો ડટાઈને? તો કે વિલ્હેલ્મ વુન્ડ. વિલ્હેલ્મ વુન્ડ લખી દઈએ ફટાફટ. કયા જનક હતા? તો મનોવિજ્ઞાનના આધુનિક જનક. પહેલી પ્રયોગશાળા સ્થાપિત એટલે કેવા મનોવિજ્ઞાન? તો કે પ્રાયોગિક મનોવિજ્ઞાનના જનક. પહેલી પ્રયોગશાળા કઈ જગ્યાએ? લિપ્ઝિગ, જર્મનીની અંદર. કયો વાદ આપ્યો તો કે રચનાવાદ. આપણે તેને પ્રાથમિકવાદ પણ કહીએ છીએ, સૌથી પહેલો વાદ હતો એટલા માટે. એમનું કાર્યક્ષેત્ર શું હતું? તો તરત મગજમાં આવે, સોરી, મન અથવા ચેતના, અથવા મન અને ચેતના. ડન. આ બે કોઈ પ્રયોગ કરતા આપણે જરા જોઈ લઈએ, કશું રહી ના જાય એના માટે. ક્યાં ગયા? વિલ્હેલ્મ વુન્ડ. ઓકે, પદ્ધતિ બધાને ખબર છે કે ભાઈ આંતર નિરીક્ષણ પદ્ધતિ અથવા તો અંતઃદર્શન. આંતર નિરીક્ષણ પદ્ધતિ અથવા તો અંતઃદર્શન, એ બધું આપણું થઈ ગયું વિલ્હેલ્મ વુન્ડ ની અંદર. ચલો, હવે એક મેક્સ વર્ધીમનને જરા લઈ લઈએ. એને ખોટું ના લાગે, એને પણ એક વાતની સ્થાપના કરી હતી વર્ધીમન સાહેબ. કોલર કોફકાને વર્ધીમન કયો વાત સ્થાપ્યો તો કે ભાઈ ગેસાલ્ટ અથવા તો સમગ્ર અથવા તો સમષ્ટિ. આ ભાઈએ પ્રયોગ શું કર્યા હતા? યસ, તો યાદ રાખજો, ફાઈ ઘટના. ફાઈ ઘટના શેના આધારે? તો કે ચલચિત્રના આધારે. આ પ્રયોગ બતાવ્યો કે ભાઈ ફાઈ ઘટનાનો પ્રયોગ કોને કરેલો છે? ચલચિત્રના આધારે પ્રયોગ કોને કરેલા છે? તો કે મેક્સ વર્ધીમન. ફાઈ. એ સિવાય હા, આ પણ જોવા જોજો. પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત. અક્ષર ખરાબ છે, જરા ફરી એકવાર બોલી જાઉં છું. પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત અથવા તો ઉત્પાદક વિચાર સંકલ્પના. આ બધા સાથે આપણા મેક્સ વર્ધીમન જોડાયેલા છે. ફાઈ ઘટના તો ચલચિત્રના આધારે પ્રયોગ કર્યો છે, પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત આપ્યો છે અને ઉત્પાદક વિચારની સંકલ્પના આપી છે. કોને? તો કે મેક્સ વર્ધીમને. હવે કોઈ આપણા ચવાયેલા બાકી હતા જરા જોઈ લઈએ. અબ્રાહમ મેસ્લો, એડવર્ડ સોનલાઇક, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ આવી ગયા છે. ગુસ્તાવ યુંગ પછી લઈએ આપણે. અરે હા, એક તો રહી જ ગયા મહત્વના, તો કે હર્માન રોશાર્ક. અમુક બુક્સમાં એને રોરશાર્ક કીધું છે, પણ અસલ નામ છે રોશાર્ક. હર્માન રોશાર્ક સિગમન્ડ ફ્રોઈડ સાથે જોડાયેલા હતા. સિગમન્ડ ફ્રોઈડ સાથે
ખબર પડી જ જાય ભાઈ શું કરતા હશે તો કે ચિકિત્સા અને નિદાન મનોરોગોનું મનોરોગોનું નિદાન અને ચિકિત્સા માટે હરમાન રોશાર્ફ પ્રખ્યાત હતા. પણ પ્રશ્ન શું પૂછાય છે? પૂછાયેલો પ્રશ્ન છે કે શાહીના ડાઘાની કસોટી અથવા તો મનોચિકિત્સા અથવા મનોનિદાન કરવા માટે શાહીના ડાઘાની જે કાર્ડ છે, કાર્ડ નો ઉપયોગ કોણ કરતું હતું? તો કે હરમાન રોશાર્ફ. યાદ રાખજો, કાર્ડ યાદ રાખશો. કુલ કેટલા કાર્ડ હતા? તો 39 પ્લસ 1 40. આ યાદ રાખજો, આ રીતે પણ પૂછી નાખશે. 39 પ્લસ 1 કેમ કહું છું? કારણ કે જે છેલ્લું કાર્ડ છે ને, છેલ્લું કાર્ડ એ કોરું હતું. ઓકે, છેલ્લું કાર્ડ કોરું હતું. એમ પૂછે કે પ્રાથમિક કાર્ડ કેટલા? તો 10. કેમ પ્રાથમિક કાર્ડ? કે પહેલા 10 કાર્ડ જ બહાર કાઢતો, પોતાના 10 પત્તા જ બતાવતો, પછી આગળ વાત થઈ પડતી હતી. પેલા સમજીએ પછીનો સિદ્ધાંત લખાવો એટલે ખબર પડે શું છે. શું કાર્ડ શું હતા? શાહીના ડાઘા. તો અંદર ગમે ત્યાં ડાઘા પાડેલા, આવો શાહીનો ડાઘો બનાવેલો કાર્ડ ઉપર. કોઈ બી મનોરોગી આવે, મનોરોગી શું હોય મેન? તો આપણે પેલું દબાણ યાદ કરવાનું. દબાણ કેવું હોય? તો કે અચેતન મનમાં પડ્યું હોય, પોતાના અજાગ્રત મનમાં પડ્યું હોય, એને બહાર કાઢવા માટે આ ભાઈ કાર્ડ આવે. ચલ કાર્ડ જો. કાર્ડમાં કોઈ ચોક્કસ ચિત્ર ના હોય, પણ પેલાના મનમાં જે ચાલતું હોય, જેને ખૂંચતું હોય, જેના કારણે રોકાઈ ગયો હોય, એ એમાં એને દેખાય. કોઈને પરી દેખાય, કોઈને ભૂત દેખાય, કોઈને ગોગો દેખાય. જેના મનમાં જે ખૂંચતું હોય એ એને કાર્ડમાં દેખાય છે. પછી કાર્ડનું વર્ણન કરે કે આમાં આવો છે, આવો દેખાય છે. એના આધારે એનો પછી એનો નિદાન અને ઉપચાર કરવામાં આવે છે. એટલા માટે શું કીધું છે? શાહીના ડાઘાની કસોટી અથવા શાહીના ડાઘાના કાર્ડના આધારે નિદાન અને ઉપચાર કરે છે. ડન. પહેલા કેટલા કાર્ડ? તો કે 10 કાર્ડ. કુલ કેટલા? તો કે 39 પ્લસ 1 40 કાર્ડ. તમે કાર્ડ ઉપર શું કરો છો? તો તમારું બધું થોપી બેસાડો છો. તમારા મનમાં જે ચાલે છે એ તમે કાર્ડમાં કહો, કાર્ડમાં તમને દેખાય છે. એટલા માટે એ કઈ પદ્ધતિ આવશે? પ્રક્ષેપણ પદ્ધતિ. હરમાન રોશાર્ફનું જે શાહીના ડાઘાનું કસોટી છે કયા બેઝ ઉપર છે અથવા વિશેષતા શું છે? તો કે પ્રક્ષેપણ પદ્ધતિ. ઓકે ડન. સીધી ભાષામાં સમજીએ કે રાત્રે લેટ નાઈટ વખતે બહારથી આવતા હોય તો પેલું નાનકડું એવું ઝાડ હોય ને, તો એમાં પણ તમને ભૂત દેખાય. કેમ? મનમાં ભૂત જ ચાલતા હોય કે સાલું ચોક ભૂત રસ્તામાં આવશે તો ઝાડમાં ભૂત દેખાય છે. કદાચ અંધારો નેળ્યું હોય, જતા હોય અને ટાયર બાયર પડ્યું હોય તો આમ આગા થઈને ચાલે કે સાપ હશે, કે મનમાં એવું ચાલતું કદાચ સાપ બાપ રસ્તામાંથી આવી જશે તો હોય નહીં. પણ તમારા જે અજાગ્રત મનમાં પડ્યું છે ને એ તમે પછી એની પર ઢોળી બેસાડો છો, ઠોકી બેસાડો છો કે ના આ જ છે. તમે એનું પ્રક્ષેપણ કરો છો. ઓકે ડન. તો હરમાન રોશાર્ફ. હવે આપણે પરીક્ષા માટે મહત્વના કે જે આપણે ક્યારેય જોયા નથી એવા અમુક જોઈ લઈએ. બહુ લિમિટેડ કાઢ્યા છે, એટલા જ જોવાના છે. એને આપણે ગોઠવવા પડશે, થોડા વ્યવસ્થિત ગોઠવીને જોવા પડશે. પહેલા આપણે બધા ગ વાળા જોઈ લઈએ. ચલો ક્યાં ગયા ગ વાળા બધા? એક કામ કરીએ, વર્તનના આધારે જોઈ મજા આવશે. ચલો પહેલું તેનું કોવાયેલું કોહલબર્ગ. ચલો પહેલો છે કોહલબર્ગ. જરા હવે ધ્યાનથી સાંભળજો, હવે મહત્વનું બને છે. આ યાદ રાખવાની ટ્રીક સાથે રાખશો તો મજા આવશે, બાકી બધું ભેગું જ થવાનું છે છેલ્લે. તો ટ્રીક પ્રમાણે ચાલજો. કોહલબર્ગ એટલે યાદ રાખવાનું કોવાયેલો માણસ. કેવો માણસ? કોવાઈ ગયેલો. કોવાયેલો છે છતાં પણ કેવી વાતો કરે છે? તો કે નૈતિકતાની વાતો. હવે કોવાયેલો છતાં પણ યાદ કરે છે નૈતિકતાને. પણ સને નૈતિકતા? તો કે વર્તનમાં. આપણો સિદ્ધાંત બને કે નૈતિક વર્તન. સિદ્ધાંત કોને આપ્યો? તો કે આપણા કોહલબર્ગ. ફરી વાર કહું છું, માણસ અંદરથી કોવાયેલો છે છતાં પણ વાતો કેવી કરે છે? નૈતિકતાની. સમ નૈતિકતા લાવવાની છે તો કે વર્તનમાં. જો ભેગું ના થાય, વર્તનમાં નૈતિકતા લાવવાની વાતો કરે છે. શાના આધારે સિદ્ધાંત આપ્યો છે? તો કે માંદી સ્ત્રીની વાર્તા.
બસ આટલું યાદ રાખજો ખાલી. કોવાયેલું છે તો વાતો પણ કેવી કરશે? મોદી સ્ત્રીની જ કરશે. ડન. કોહલબર્ગ કોવાયેલું. નૈતિકતા માંદી સ્ત્રીની વાતો. પણ સમા નૈતિકતા તો કે વર્તનમાં. હવે બીજા આયા જીન પિયાજે. જીન પિયાજે જરા જોઈ લે, આના કશું રહી ના જતું હોય. જીન પિયાજે. ઓકે, જીન પિયાજે. આ બી લાયા છે બોધાત્મક અથવા તો હેતુલક્ષી વિકાસનો સિદ્ધાંત. બોધાત્મક અથવા તો હેતુલક્ષી વિકાસનો સિદ્ધાંત. જીન, બધા કહે છે કે જીન હોય ને એને તમે એકવાર ઓળખી જાઓ ને એટલે પછી ધીમો મોટો થાય. એનું શું થાય? વિકાસ થાય છે. પેલા ભાઈ વર્તન વાળા હતા, નૈતિકતા વર્તન વાળા. આ ભાઈ કેવા છે? વિકાસ વાળા છે. પણ કેવો વિકાસ? તો કે બોધાત્મક અથવા તો હેતુલક્ષી વિકાસની વાત અહીંયા થઈ રહી છે. ઓકે, હવે જીન પિયાજેમાં બીજું કશું યાદ રાખવા જેવું આપણે થતું નથી. આટલું ઇનફ છે. બાળકને વિકાસની વાત કરવી છે, ખબર પડી જાય છે. આ બંને મિક્સ ના થાય એટલા માટે બધા સાથે ચાલુ છું. ચલો હવે ગિલફોર્ડ. ગિલફોર્ડ, ફોર્ડની એસઆઈ ગાડી. ફોર્ડની કઈ ગાડી? તો કે એસઆઈ ગાડી. ભલે કોઈ છે નહીં મોડેલ, પણ સમજી લો કે આવી ગયું. ફોર્ડની એસઆઈ કાર અથવા એસઆઈ મોડેલ. ફોર્ડનું એસઆઈ મોડેલ. એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટર નહીં ભાઈઓ, સમજો. સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલિજન્સ. એસઆઈ નો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો કે ગિલફોર્ડ. અથવા તો બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત. શબ્દ જરા મગજમાં ઠસાવજો. 3 પરિમાણ 3D ત્રિપરિમાણીય સિદ્ધાંત કોને આપ્યો તો? તો પણ જવાબ બનશે તમારો ગિલફોર્ડ. એસઆઈ, ફોર્ડની એસઆઈ ગાડી, સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલિજન્સ અને બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત, બધું ગિલફોર્ડ. હવે આના જેવો ને જેવો છે. ક્યાં ગયો? ગોડાર્ડ. એને બોલે યસ ગોડાર્ડ. ગોડાર્ડ ને પછી લઈએ. આના સિવાય એક બીજો પણ છે ગિલફોર્ડ, ગોડાર્ડ અને ક્યાં ગયો ભાઈ આપણો? હા, એડવર્ડ ટોલમેન. આ થોડો વચ્ચે ઘૂસી ગયો. એડવર્ડ ટોલમેન એ ભાઈ વર્તનવાદ સાથે જોડાયેલો છે. એડવર્ડ ટોલમેન વર્તનવાદ સાથે જોડાયેલો છે. હવે આ ભાઈએ શું આલ્યું? તો જ્ઞાનાત્મક સિદ્ધાંત અથવા તો હેતુલક્ષી સિદ્ધાંત. હવે તમે કહેતો લોચા પડે. બે એક જેવા ભેગા થઈ ગયા. આ બોધાત્મક જ્ઞાનાત્મક છે ને આ હેતુલક્ષી છે. આ જ્ઞાનમાં હેતુલક્ષી છે. તો યાદ પરીક્ષામાં શું લખવું? તો ફરી પાછા આવો. જીન કેવો થાય? ધીમે ધીમે મોટો થાય. તો જીનનો શું થાય છે? અહીંયા વિકાસ થાય છે. જ્યારે એડવર્ડ ટોલમેન એ ભાઈ વર્તન ઉપર સિદ્ધાંત આપે છે. આ બેને ભેગા યાદ રાખજો કે ભાઈ જ્ઞાનાત્મક અથવા હેતુલક્ષી પૂછાય તો બે મગજમાં આવવા જોઈએ. એક તો જીન આપણો અને બીજો ટોલમેન. જીન અને ટોલમેન. જીનનો વિકાસ થશે, ટોલમેનનું વર્તન જોવાનું છે. હવે આ ભાઈએ પ્રયોગ કોના પર કર્યો? તો કે બિચારા ઉંદર ઉપર. બીએફ સ્કિનર જેવા છે આ ઉંદર ને કબૂતર. આને એકલા ઉંદર ઉપર. આને શું પ્રયોગ કર્યો? તો જ્ઞાનાત્મક નકશો. સમજો ને, સમજાવોજી. હવે યાદ નહીં ક્યારે? જ્ઞાનાત્મક નકશો તો સાદી ભાષામાં કહીએ તો ભૂલ ભૂલામણી. ભૂલ ભૂલામણી. ભેગું થઈ ગયું મારે. ભૂલ ભૂલામણી. ભૂલ ભૂલામણી કોને બનાવી હતી? અથવા જ્ઞાનાત્મક નકશો કોને બનાવ્યો હતો? કે ટોલમેન. કેમ? ઊંચો હતો. હવે આ ઉપરથી જુઓ તો નીચે આખી ભૂલ ભૂલામણી દેખાઈ જાય. યસ. પણ બિચારા ઉંદરને દેખાય નહીં. યાદ રહી ગયું?
ટોલ મેન ઊંચા હતા એટલે ઉપરથી આખી ભૂલ ભૂલાને જોઈ શકતા હતા, નકશો આખો જોઈ શકતા હતા. ઊંધેડી બિચારો ના જોઈ શકે એટલે બિચારો મોય મોય ફરે જાય. તો જ્ઞાનાત્મક નકશો તો ભૂલ ભૂલામણી ઊંચા માણસ એટલે કે ટોલ મેને આપી હતી. ટોલ મેન અને પિયાજે, જીન પિયાજે એ જ્ઞાનાત્મક, બોધાત્મક અને હેતુલક્ષી જીનનો વિકાસ થાય છે. એડવર્ડ ટોલ મેન વર્તન કરે છે. ડન. બંનેમાં ભૂલ ના થવી જોઈએ. ગિલફોર્ડ, તો ફોર્ડની એસઆઈ કાઢી બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત. ગિલફોર્ડ અને ગોડાર્ડ બીજા પણ જોવાના છે. ગોડાર્ડ સિવાય પણ બીજા છે. ક્યાં ગયા ભાઈ આપણા? બુદ્ધિના 8 પ્રકાર પાડ્યા હતા એને. ઓકે ડન. ચલો હવે છેલ્લા 2 રહેશે, 2 બતાવી દઈએ આપણે. તો લગભગ તમારા મનોવૈજ્ઞાનિકો મોટા ભાગના આવી ગયા જે મહત્વના છે, જે પૂછાય છે. આ જરા 4 ને મગજમાં વધારે ઠસાવજો. હવે એક છે ગોડાર્ડ ને, હજી પછી લઈએ. ગોડાર્ડ ને કહ્યું અત્યારે. ગિલફોર્ડ, ગોડાર્ડ, કાર્લ યુંગ, કાર્લ ગુસ્તાવ યુંગ. મોટા ભાગે એક્ઝામ માં કાર્લ યુંગ તરીકે વધારે ઓળખવામાં આવે છે. ભાઈ કોના કયા વાત સાથે જોડાયેલા હતા યાદ આવવું જોઈએ તમને. કાર્લ યુંગ અને એડલર, એટલે કે વિશ્લેષણવાદ, મનોવિશ્લેષણવાદ લખજો તમે લોકો, અથવા મનોગત્યાત્મકવાદ, બંને લખજો. કાર્લ યુંગ. હવે આ વાદ કોને આપ્યો તો કે સિગમન્ડ ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ. તરત મગજમાં આવે કે ફ્રોઈડ સાહેબે 3 ભાગ પાડ્યા હતા. કેટલા ભાગ પાડ્યા હતા? 3. કોના? તો એક તો મનના 3 ભાગ પાડ્યા હતા અને બીજું વ્યક્તિત્વના 3 ભાગ પાડ્યા હતા. જાગ્રત, અજાગ્રત, અર્ધજાગ્રત મન, ઈડ, ઈગો અને સુપર ઈગો. તો આ ભૈયાના મિત્ર જ હતા, તો ઓને પણ ભાગ પાડ્યા. પણ વ્યક્તિત્વના 2 પ્રકાર યાદ રાખજો. સીધો જ પ્રશ્ન પૂછે કે વ્યક્તિત્વના 2 પ્રકાર કોને પાડ્યા હતા, અથવા વ્યક્તિત્વના 2 ભાગ કોને આપ્યા હતા? તો કાર્લ યુંગ. કયા કયા? અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. અંતર્મુખી અને બહિર્મુખી એવા વ્યક્તિત્વના 2 ભાગ કોને પાડ્યા? તો કે આપણા કાર્લ યુંગે. ઓકે, આ એક જરા એડ કરજો, આના સિદ્ધાંત જરા એડ કરજો. આર્કટાઇપ્સ સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ સામુદાયિક અજાગ્રત મન. સામુદાયિક અજાગ્રત મન અથવા તો આર્કટાઇપ સિદ્ધાંત કોને આપ્યો હતો? તો કે કાર્લ યુંગ. આમાં વધારે માથાકૂટ કરતો નથી કારણ કે પછી બીજું બધું મારે રહી જશે. ઓકે ડન છે. હવે ઓકે ડન 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 આવી ગયું. પોલો છે દુર્ગાનંદ સિન્હા જઈએ પછી. એક જરા દુર્ગાનંદ સિન્હા એડ કરજો. આપણા ભારતીય છે એમનો ફોટો લાગી જાય. દુર્ગાનંદ સિન્હા. તો આ ભાઈએ શું કર્યું? તો બાળક ઉપર પ્રયોગ કર્યો. પણ બાળકના શું ઉપર? તો બાળકના વિકાસ ઉપર. બાળકના વિકાસ ઉપર એમને પ્રયોગ કરેલા છે. યસ ઓકે. વિકાસમાં એમને શું કીધું કે કોણ કોણ અસર કરે છે? બાળકના વિકાસ પર અસર કરતા પરિબળો કયા કયા સમજો. તો પહેલું કુટુંબ, જેને કેવું કીધું? પ્રાથમિક પરિબળ અથવા તો અનૌપચારિક પરિબળ. બાળકના વિકાસ ઉપર અસર કરતું, બાળકને અસર કરતું પ્રાથમિક અને અનૌપચારિક પરિબળ કયું? પહેલું તો કે કુટુંબ. પછી પહેલું ઔપચારિક કે તો શાળા. પ્રથમ ઔપચારિક. ઔપચારિક એટલે ગોઠવેલું, વ્યવસ્થિત, અગાઉથી નક્કી કરેલું. આમાં કે નક્કી ના કુટુંબની અંદર 2 દાડા તમારા બાપા મમ્મી જો રહેતા, 3 દાડા તમારા ફઈન ફૂ આવે, એ કોઈક નવું શીખવાડીને જાય, 4થા દાડા માહો આવે કોઈક નવું શીખવાડીને જાય. એટલે આ પહેલથી નક્કી હોતું નથી, પણ આ પ્રથમથી અગાઉથી નક્કી જ હોય છે કે આ વિષય ભણશે, આમાં જોડાશે, ડન હોય છે. છેલ્લે આવે છે તમારું સમવયસ્કો. સમવયસ્કો મિત્રો. ઓકે, તો આ 3 વિકાસના 3 પરિબળો કોને આપ્યા હતા? તો કે દુર્ગાનંદ સિન્હા ભારતના જ હતા. હવે વિકાસ ઉપર ફરી એકવાર આખું રિવિઝન કરાવું છું તમને. જો વિકાસ પર પર્યાવરણની અસર અથવા વાતાવરણની અસર એમ પૂછે કે વિકાસ ઉપર વાતાવરણની અસર થાય છે એવું કોને કીધું હતું? તો
તો દુર્ગાનંદ સિન્હા. વિકાસ ઉપર વાત કરે છે દુર્ગાનંદ સિન્હા. પછી બોધાત્મક વિકાસ અથવા હેતુલક્ષી વિકાસ પૂછાય. કયો ભાઈ? બોધાત્મક અથવા તો હેતુલક્ષી વિકાસ પૂછાય તો યાદ રાખવાનું બરો હેતુ વિકાસ થયો મોટો તો જીન પિયાજે. હજી સાદી ભાષા યાદ રાખવું તો યાદ રાખજો પિયાજે પીધેલો. પીધેલો પણ હંમેશા જ્ઞાનની જ વાતો કરે મોટી મોટી. બસ જીન પિયાજે બોધાત્મક જીનનો વિકાસ થાય. ડન. તો વિકાસમાં બે, એક તો દુર્ગાનંદ સિન્હા વાતાવરણ વાળા અને બીજા હેતુલક્ષી બોધાત્મક વાળા જીન પિયાજે. પછી આપણે વર્તનની વાત કરીએ તો વર્તનમાં બે જણા આવે છે. વર્તનમાં બે કોણ કોણ? તો પહેલા તો આપણે પેલા કોવાયેલો માણસ. કોવાયેલો કોણ હતું? તો કે કોહલબર્ગ હતો કોવાયેલો માણસ. પણ વાતો શેની કરતો હતો? નૈતિકતાની વાતો કરતો હતો, નૈતિક વર્તનની. કોના આધારે કીધું હતું? તો કોવાયેલો હતો તો શું આવશે? મોદી, સ્ત્રી આવી જાય, તરત મગજમાં આવી જાય. ઓકે. તો અને હા, અને બોધાત્મક વર્તનની વાત કોણ કરતું હતું? જ્ઞાનાત્મક વર્તન. જ્ઞાનાત્મક વર્તન था હેતુલક્ષી વર્તન તો આપણો એડવર્ડ ટોલમેન. ઊંચો માણસ હતો એટલે ઊંચી ઊંચી વાતો કરતા. પણ શેમાં? તો કે વર્તનમાં ઉંદેડા વાળા. કયા? પેલા ભૂલ ભૂલામણી વાળા, જ્ઞાનાત્મક નકશા વાળા. ઓકે. તો આ મોટા ભાગના તમારા બંધ થઈ ગયા. હવે ખાલી 2 મિનિટ ખમી ગયો છે. હા, હજી 2 મિનિટ ખમો એટલે પતી જ જાય. હવે ખાલી બુદ્ધિ કસોટી એકવાર જોઈ લઈએ. ટૂંકી છે. સીધું જ ખાલી યાદ રાખવાનું છે. તમને કહી દઉં છું કે આટલું મગજમાં ઠસાઈ જ લો, ગોખી જ મારો. તો કે બુદ્ધિ કસોટીનો ઇતિહાસ બહુ ઝડપથી આપણે લઈ લઈએ બુદ્ધિ કસોટી, કારણ કે બહુ લાંબુ થઈ ગયું છે. બુદ્ધિ કસોટી મહત્વનું બને છે, પૂછાય એવું છે. ફટાફટ પહેલું તો કે વિશ્વમાં આખા દુનિયામાં પહેલી બુદ્ધિ કસોટી કોને બનાવી? પ્રથમ તો બીને અને સાયમન. ધ્યાન રહેશે ને? પહેલી બુદ્ધિ કસોટી બીને અને સાયમન. કઈ ભાષામાં? તો કે ફ્રેન્ચ ભાષામાં. કઈ ભાષામાં? ફ્રેન્ચ ભાષામાં. ઓકે. હવે આ તો ફ્રેન્ચમાં પૂડાપૂડ કરી, કઈ એટલે લોકોને ખબર પડે નહીં. તો પ્રથમ અંગ્રેજીમાં કોને બનાવી? અંગ્રેજીમાં તો આ આપણા ગોડાર્ડ. યાદ રાખજો, પેલો ગિલફોર્ડ હતો, ફોર્ડ એસઆઈ, બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત. આ છે ગોડાર્ડ. શું કર્યું? પહેલા તો બુદ્ધિ કસોટી શેમાં બનાવી? અંગ્રેજીમાં બનાવી. બીજું મહત્વનું, બુદ્ધિના 8 પ્રકાર પાડ્યા. બુદ્ધિના 8 પ્રકાર કોને પાડ્યા હતા? તો આપણે યાદ રાખવાનું ગોડાર્ડ. આ તો વાત થઈ બધી બહારની. હવે થોડા ભારતમાં આવો. તો ભારતમાં પહેલી બુદ્ધિ કસોટી, ભારતમાં પહેલી બુદ્ધિ કસોટી યાદ રાખજો ઉગી હતી. પહેલો છે વિરલો ઉગી નીકળ્યો તો બુદ્ધિ લઈને, તો કે ડોક્ટર રેઇઝ. ઉગવું છે વિરલો તો ડોક્ટર રેઇઝ. કઈ ભાષામાં? તો એના માટે તમારે કન્ટ્રી યાદ રાખવી પડશે, સોરી રીજન યાદ રાખવું પડશે. ભાઈ હતા કોલકાતાના. કોલકાતામાં આપણે શું હતું? 1905 ભાગલા પાડ્યા હતા. કઈ મુખ્ય 2 પ્રજાઓ હતી? તો એક તો પંજાબી અને બીજા મુસલમાનની ઉર્દુ. યાદ રહેશે. ભારતની પહેલી બુદ્ધિ કસોટી કલકત્તામાં ડોક્ટર રેઇઝ ઉગ્યા હતા 2 ભાષામાં, પંજાબી અને ઉર્દુમાં. હવે હતા કલકત્તાના તો એ લખ્યું પંજાબી અને ઉર્દુમાં, તો બંગાળી લોકોને ખોટું લાગ્યું. તો પહેલી બંગાળી ભાષામાં કોને લખી? કઈ ભાષામાં? બંગાળી ભાષામાં. તો મહાલનબિસ. પીસી મહાલનોબિસ. કદાચ તમે અર્થશાસ્ત્ર ભણ્યા છો તો જોયું છે. આપણા પંચવર્ષીય યુદ્ધના એમાં પ્રથમ એમનું મોડેલ હતું પીસી મહાલનોબિસ. પણ આપણે યાદ રાખો મહાલનબિસ બંગાળી ભાષાની અંદર. ઓકે. ચલો હવે પ્રથમ ગુજરાતી. તો હમણાં આપણે આગળ વાત થઈ ગઈ હતી આપણા કે દેસાઈ અર્થાત કૃષ્ણકાંત દેસાઈ. કઈ ભાષામાં? ગુજરાતી ભાષામાં. અને પહેલા પીએચડી મેળવવાવાળા પણ આપણા ગુજરાતીના જ હતા, કૃષ્ણકાંત દેસાઈ. તો આટલી વસ્તુ તમારે બુદ્ધિ કસોટીમાં યાદ રાખવાનું થતું હોય છે. હવે જે બુદ્ધિ કસોટીનો આંક ને બધું છે
એ આપણે હવે નેક્સ્ટ સેશનમાં વ્યવસ્થિત જોઈ લઈશું. ઓકે, હવે શું બાકી રહે છે તો કે બુદ્ધિ કસોટીમાં હજી થોડુંક છે ઉપર છેલ્લું, એ આપણે ફરી એકવાર જોઈ લઈશું. અને થોડાક મહત્વના પ્રશ્નો થતા હોય છે, એની આપણે ચર્ચા પછી વ્યવસ્થિત કરી લઈશું. ઓકે, ચલો, હેવ અ ગુડ ડે.